સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નની દુનિયા બહુ લાજવાબ અને બહુ અદ્ભુત ઘટના છે. અરે, સ્વપ્ન જોવા ઉપર કોઈ કાયદો નથી, સરકારનું કોઈ નિયંત્રણ નથી, કોઈ ટેક્સ કરવેરા ચૂકવવાના નથી. એવું નથી કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા માટે જે જકાત ચૂકવવી પડે. ના ના ના, એવું કશું નથી. મારા સ્વપ્નમાં હું વારંવાર વિશ્વનો પ્રવાસ કરું છું. કોના બાપની તાકાત છે મને સ્વપ્નમાં ક્યાં પણ જતા રોકી શકે? અરે, મને મનગમતા માણસોની જિંદગીમાં હું ફર્યો હોઉં, ખુશ થયો હોઉં, આનંદ થયો, એવા માણસો મને દિવસે ભલે મારી સામું ના જુએ, હું મારા સ્વપ્નમાં એમને મળી શકું છું, એમની સાથે જીવી શકું છું. અને આવું પણ બને, એવું બીજા કોઈને પણ એમ થતું હોય કે એને મારા સ્વપ્નમાં આવવું છે, સુખી થવા, તો એ પણ આવી શકે. આ કેટલું બધું અદ્ભુત છે. કોઈને પૂછવાનું નહીં, પરવાનગી લેવાની નહીં. કોઈના સ્વપ્નમાં જઈ શકાય, કોઈના સ્વપ્નમાં આવી શકાય, મનપસંદ વ્યક્તિઓને બોલાવી શકાય, મનપસંદ વ્યક્તિઓને જઈ શકાય અને શાંતિથી બધા સ્વપ્ન જોયા શકાય, જોઈ શકાય. તૂટી જાય તો તૂટી જાય. આપણે ક્યાં કોઈ પૈસા ચૂકવ્યા છે? આપણે ક્યાં એમાં કોઈ ટેક્સ ભર્યો છે? બસ. પણ આ સુખ બી ના લઈએ તો પછી હું શા માટે માણસ બનીને જન્મ્યો?